ગાંધીનગરમાં આગામી 24 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે, જેની અસર મધ્યપ્રદેશને અડીને આવેલા ગુજરાતના વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે। પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે, ત્યારે કેટલાક વિસ્તારોમાં જળ ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે। રાજસ્થાનને અડીને આવેલા ગુજરાતના વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારીમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। ભાવનગર અને અમરેલીમાં પણ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે સુરેન્દ્રનગર, ધાંગધ્રા અને હળવદમાં વરસાદ થઈ શકે છે। કચ્છના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજસ્થાન અને મધ્યપ્રદેશની કેટલીક નદીઓમાં હળવા પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। 12 ઓગસ્ટ સુધી વરસાદનું જોર યથાવત રહી શકે છે, જ્યારે 13 ઓગસ્ટ બાદ વરસાદનું જોર ઘટવાની શક્યતા છે। આજ સવારે વરસાદ થયો છે, એટલે આગામી 24 કલાકમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, કારણ કે આશ્લેષા નક્ષત્રનું પાણી જોડાવાનું હોય છે। આશ્લેષા નક્ષત્રનું પાણી મોટા ફોલાનું હોય છે, પરંતુ આ નક્ષત્રમાં પાણી કૃષિ માટે સારું ગણાતું નથી, એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે। લગભગ મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। નર્મદાના જળસ્તરમાં વધારો થવાની શક્યતા રહેશે, અને મધ્યપ્રદેશના ગુજરાતના સંલગ્ન ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે, ત્યાં ઘણું પૂર આવી શકે। ખાસ કરીને પંચમહાલના ભાગો, દાહોદના ભાગો, લીમખેડાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે, જેથી ક્યાંક લગભગ નાની નદીઓ કે ત્યાં વોકળા વગેરેમાં જળ ભરાવની સ્થિતિ રહી શકે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદ મોટા ફોલાનો થવાની શક્યતા રહેશે। જળ ભરાવની સ્થિતિ થવાની શક્યતા રહેશે। અમદાવાદમાં પણ જળ ભરાવ થઈ શકે, પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે। ગાંધીનગરમાં પણ જળ ભરાવની સ્થિતિ રહી શકે, એટલે પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ગુજરાતના સંલગ્ન ભાગો અને રાજસ્થાનના ગુજરાતના સંલગ્ન ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેતા લગભગ જળ ભરાવની સ્થિતિ રહી શકે, અને ક્યાંક નાની નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકે। અને તારીખ 13 સુધી વરસાદનું જોર રહેશે। આગામી 24 કલાકમાં તો વરસાદી ઝાપટા, ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। તારીખ 15 ઓગસ્ટ સુધીમાં મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેતા નર્મદાનું જળસ્તર વધી શકે, નર્મદા બંધના પાણીની ઊંચાઈ પણ આવક આવતા વધી શકે। આ ઉપરાંત હજુ ઓગસ્ટ માસમાં વરસાદ રહેશે। તારીખ 17, 18, 19માં વરસાદ ઝાપટા પડે, જોકે આ વરસાદી પાણી સારું ગણાય છે। તારીખ 23 થી 28માં પણ વરસાદી ઝાપટા પડે, આ વરસાદી પાણી પણ સારું ગણાય છે। પરંતુ ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર માસમાં ભારેથી અતિ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા હોતા ઊભા કૃષિ પાકોમાં હરકત આવી શકે, ખેતરમાં પડેલા પાથરાઓમાં પણ હરકત આવી શકે। જી।